કંઈ મગજ હેલું નહીં. સવારના પોરમાં ચા પીધા વિના પછી આપણે રંગોળી કરી નાખીને કાંક આવા લાગે. જો હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો આજે છે ધનતેરસ, એટલે બધાને હેપી ધનતેરસ. તમે રંગોળી કરી બારે એ હું તમને બતાવું. હવે વેચમાં ખેટી લગાડી દીધી. જો છે ને એમાં મેં દોરી અને મેન મિત્તલે એમાં કલર પૂર્યો. મિત્તલે એમાં કલર પુરાવા લાગી. અને આજે ધનતેરસ છે એટલે અમે અહીંયા પૂજા કરી. જો આ બધું ડેકોરેશન મમ્મીએ કર્યું છે. અને આ બધી સામાન એ મૂકી દીધો. ત્યારે તો રંગોળી જેટલો જ્યારે ઉપર જાય ને ત્યારે લેતો જાય. ઘટે છે એટલે જામફળ મમ્મીએ મૂકી દીધું. પપ્પા ક્યાં લેવા જાય પછી થાય કાવો ભાઈ? હા, પપ્પા હવે જાય ક્યાં લેવા. તો દિવાળી હજી થોડુંક કલર કામ તો બાકી જ છે. હા, આ જાળીમાં હજી બાકી બાકી મોરામાં બધે થઈ ગયો. જો આખું મોરું થઈ ગયું કમ્પ્લેટ. આ બધું કરી નાખ્યું કલર. તો જે આ થોડી જાળીની બાકી છે. અને અંદર બધે રૂમ તો મેં તમને પહેલા બતાવી દીધો હતો. આ રૂમનો કલર દુકાનમાં અમે કલર કર્યો. એ બધા સફેદ કલર જ કર્યો. આ બધો સામાન તો ગોઠવી નાખો. પહેલાં એ બધો પીળો કલર હતો, હવે સફેદ કલર કરી નાખો આખી દુકાનમાં. હવે આપણે નાસ્તો કરવા જવાનો તો પહેલાં આપણે થોડાક આપણે હિંચકો નાખ્યો ને એમાં આપણે હિંચકો ખાઈ લેવી આ ખાઈટમાં. પછી આપણે નાસ્તો કરવા જાય તો પહેલાં આગળ આ લઈ લો, થોડુંક ભટકાય નહીં. કાલ રાતો હિંચકો ખાતો હતો ને સીધો ભટકાઈ ગયો. હા બલપડું અહીંયા હવે આપણે ઘડી કાંઈ હિંચકો ખાવી. આ ખાટ તો મારા ભાઈ કેટલાય દિવસથી હતી, હવે બાંધતા જ નહોતા કેમ કે આડે આમ નડે રાખે ને એટલે. હવે દિવાળી આવી છે એટલે ખાટ પાછી બાંધી દીધી. અને બધું દુકાનનો સામાન હતો બધું ગોઠવી નાખ્યો. આખો વિડીયોમાં ઉપર નીચે હલે છે બધું. ચાલો હવે આપણે ઘડીક આ હિંચકા ખાઓ પછી ચા નાસ્તો કરવા જાઓ. થઈ ગઈ પૂરી. હવે આપણે ચા પીવા જાવી. મસ્ત આયા માતાજીની પૂજા કરી નાખી. હવે આપણે ચા પીવા જાવી. રામ રામ. 10 વાગી ગયા. આ તો વહેલો ઉઠી ગયો તો. વહેલો કેટલા 7 વાગે. 7 વાગે ઉઠી ગયો. પછી રંગોળીની ચોકથી દોરી
રંગોળી દોરતો હતો કલરનો મેન મિતાલીને પૂરાની વિડીયો ન લઈ શકો કેમ કે પછી આમાં આ ફોનમાં જ ફોટો હતો એટલે પછી વ્લોગ ચાલુ હોય તો ફોટો ન જોવાય ને આપણે એવું હતું. તો બીજા કોઈના ફોનમાં ફોટો નાખીને જવું પડે તો થાય. એવું કંઈ મગજ હેલું નહીં. સવારના પોરમાં ચા પીધા પીના પછી આપણે રંગોળી કરી નાખીને સીધો પછી વ્લોગ ચાલુ કરી દીધો. ક્યાં ગઈ ચા? આજે તો નીચે બેહીને આપણે ચા નાસ્તો કરી લેવી બરોબર. ઉતારો તો વાર વિડીયો પછી મેં કીધું કે હું પેલા દોરી નાખું પછી કલર પૂરીને પછી વિડીયો ઉતારી તો ફોટા આની અંદર હતા કે જે કાલે ઉતારી હાલો ને વિડીયો કાલે દોરતો હોય ને કાલ વિડીયો ઉતારી તમને બતાવી રંગોળી દોરી. તો ફટાફટ આપણે ચા નાસ્તો કરી લઈએ. સીડીએ દીવા કરવાના એટલે આપણે સીડી પહેલાં ગણી લેવી કેટલી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 દીવા કરવાના. ફટાફટ દીવા ગોઠવી લેવી. આરતી મિત્તલ ને પૂથીને કોઈ રજા નથી એટલે આપણે એકલા જ બધું કામ કરવું પડે. મિત્તલ હોય મિત્તલ કરતી હોય તો મિત્તલ તો કામે ગઈ. આ બધું આપણે સામાન લઈ લીધો. આમાં આપણે દીવા ગોઠવી રાખી. મિત્તલ તો આરતી રજા હોય ને પૂથીને તો એ કરાવે. એ કોઈ તો છે નહીં. આવો આપણે એકલા લીધા એકલાને આપણે બધું કરવું પડે. તેલ નાખીને એ ઢાંકણું ક્યાં ઉઠે તેલ નાખીને મૂકી દીધી તે વાઈટું. હવે ધૂળ ચડી ગઈ. એકાદે ભૂલ છે નહીં. કઈ ગયું રાખ પીલા. પંદર કરવાના હતા ને આ બધા ઓલા વર્ષ લીધા હતા ને કેટલા બધા લીધા હતા એ અડધા વધેલા છે. આ બધા ઓલા વર્ષના આ બધા જે છે ને ઓલા વર્ષના આ બધા નવા આ ઓલા વર્ષે જ લીધા હતા પણ એ કોઈ હળગાવ્યા જ નતા એમનામ પડ્યા રહ્યા હતા. 4 5 6 7 8 9 11 વ્યા કાઢી હવે. એકાથે ફોન પકડો વ્લોગ ચાલુ હોય તો બધું ન ફાવે તો શું કરવું દાંતે તો ખોલવું પડે. ને 15 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 દીવા થઈ ગયા. એ આપણે દીવા ફટાફટેમાં વાઈટું નાખી દઈશું. આ સીધી તેલવાળી કરી નાખી હોય ને એ નાખવાની છે અંદર. ગોઠવાઈ ગયા નવેમ્બર 12 ગોઠવી નાખા.
પહેલાં આપણે બધા ગોઠવી નાખી પછી હળગાવી તો હારે જ બધા હળગાવીશું. ઠેઠ સીધી લાઈન હવે દીવા બધા ગોઠવી નાખ્યા. હવે હળગાવાની એક દીવો રહી ગયો તો એક દીવો હવે રહી ગયો. હવે આપણે નીચે કરી નાખીશું લાઇટરથી. આ દીવો હળગતો કેમ નથી? એટલે હળગી જા ભાઈ. નો હલકો. હવે આપણે બધા દીવા હળગાવવાના. ઓલા લાઈટ ચાલુ નીચે જ આવી હળગાવ. બાબા હાલ આ ખુલ્લી છો જાળી જોઈજો. બધા ઉપરથી દીવા હળગાવતા આવી નીચે. ને હવે દીવા કાંક આવા લાગે જો.
અને મિત્ર ધાવી છીએ ગામમાં રોશની જો એક્ટિવા લઈ હું કોણ કાંઈ તું હું વાંધો નહીં ગમે ત્યાં પાછી ટ્રાફિક હોય ને એટલે હું મિત્ર જાય છે એક્ટિવા લઈ ડ્રાઈવર તમને રોશની બતાવું અમરેલીની લોકો હવે આવી ગયા સીધા પાણીપુરી ખાવા એક ડીશ પૂરી કરીને બીજી ડીશ આવી છે 6 ફ્લેવરની